નમસ્કાર, હું વંદના ગોસ્વામી દેસાઈ આવી છું આપ સુધી એક નવી વાત લઈને. મિત્રો, આજે સમય જતાં દુનિયા ખૂબ બદલાઈ ગઈ છે. સમય સાથે કદાચ સંબંધોનો મતલબ અને સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે અને સમય જતાં માણસ આજે ખૂબ પ્રેક્ટિકલ બનતો ગયો છે. આ જ શ્રેણીમાં આવતું એક નામ એટલે કે વૃદ્ધાશ્રમનું નામ. When family not support to old age people. મેં એક જગ્યાએ ખૂબ સરસ વાક્ય વાંચ્યું હતું કે જે દિવસે વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે ને ત્યારથી કોઈને મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવવાની કોઈ જરૂરત નથી. આ જ વાક્યને અનુરૂપ આજે મારે તમને એક વાર્તા કહેવી છે કે રમેશભાઈને એકનું એક સંતાન હતું અને સ્વાભાવિક છે કે એકનું એક સંતાન હોય તો ખૂબ લાડકોડથી જ ઉછેર્યું હોય. તેની ઉંમર થતાં તેની સગાઈ નક્કી કરવામાં આવી અને જોતજોતામાં લગ્ન પણ નજીક આવી ગયા. લગ્ન બાદ દીકરો અને વહુ ખૂબ પ્રેમથી રાજી ખુશીથી રહેવા લાગ્યા. આ જોઈ અને તેના માતા પિતા પણ ખૂબ ખુશ થયા. પરંતુ સમય જતાં દીકરાના વર્તનમાં માતા પિતા પ્રત્યે ખૂબ અજીબતા આવી ગઈ. દીકરાએ ખૂબ એમ કહેવાય ને કે અજીબ રીતે વર્તન કરવા માંડ્યું તેના માતા પિતા સાથે. આમ છતાં માતા પિતા એક પણ શબ્દ ન બોલતા અને જેમ દીકરો સાચવે એમ રહેતા. દીકરો ઓફિસે જાય ત્યારે પાછળથી તેની વહુ માતા પિતાને ખૂબ હેરાન કરતી. આમ છતાં માતા પિતા બધું જ સહન કરી જતા હતા. થોડા દિવસ બાદ દીકરાના માતાની તબિયત લથડતી ગઈ અને તે મૃત્યુ પામ્યા. ત્યારે દીકરાને વહુએ નક્કી કર્યું કે બાપુજીને વૃદ્ધાશ્રમે મૂકી આવવા છે. એવો નિર્ણય લીધો. દીકરો તેના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જાય છે અને વૃદ્ધાશ્રમની બહાર નીકળીને તરત જ તેની પત્નીને ફોન કરે છે કે મેં પિતાજીને તેના મુકામે મૂકી દીધા છે ને હું સીધો જ ઘરે આવું છું. ત્યારે તેની વહુ સામે તરત જ પૂછે છે કે દિવાળીની રજાઓમાં પિતાજી પાછા ઘરે તો નથી આવવાના, તે તમે પૂછ્યું? ત્યારે દીકરો બોલ્યો, ના, એ તો મગજમાં જ ન આવ્યું, એ તો હું પૂછતા જ સાવ ભૂલી ગયો. ચાલ ને, હજુ તો હું વૃદ્ધાશ્રમની બહાર જ ઊભો છું, ફરી પાછું અંદર જાઉં છું અને પૂછી આવું છું. અને આમ છતાં બાપુજી એમ કહેશે કે મારે દિવાળીની રજાઓમાં ઘરે આવવું છે તો હું કંઈક ને કંઈક બહાનું બતાવી દઈશ અને એની જે આવવાની ઈચ્છા છે એને રદ કરાવી દઈશ. દીકરો વૃદ્ધાશ્રમની અંદર પ્રવેશે છે. ત્યાં જઈને જોવે છે કે વૃદ્ધાશ્રમના સંચાલક સાથે તેના પિતા ખૂબ હળીમળીને વાતો કરે છે. આ જોઈને તેને ખૂબ આશ્ચર્ય થાય છે. તે તેના પિતાને કંઈ પૂછવા માટે જાય છે ત્યાં તેના પિતા તરત જ રૂમમાં ચાલ્યા જાય છે. વૃદ્ધાશ્રમના સંચાલકને તરત જ તે દીકરો પૂછે છે કે તમે આ બાપાને ઓળખો છો? સંચાલક કહે છે, જી હા. તો તમે ક્યારથી ઓળખો છો? કેટલા સમયથી ઓળખો છો? ત્યારે સંચાલકે જવાબ આપ્યો કે હું આ સજ્જનને આજથી 28 વર્ષ પહેલાંના સમયથી ઓળખું છું. તો કે તમે કઈ રીતે ઓળખો છો? તો કે અમારા વૃદ્ધાશ્રમની સાથે એની પાસે એક અનાથાશ્રમ પણ આવેલું છે. આ સજ્જને આજથી 28 વર્ષ પહેલાં અનાથાશ્રમમાંથી એક બાળકને દત્તક લીધું હતું. આ સાંભળી અને દીકરો સ્તબ્ધ થઈ જાય છે. તેના હાથમાંથી મોબાઈલ, ગાડીની ચાવી, બીજી અન્ય વસ્તુ પણ હતી, બધું જ પડી જાય છે અને એના વર્તન બદલ એને ખૂબ દુઃખ થાય છે. પણ અફસોસ કે સમય વીતી ચૂક્યો હતો અને બીજું હવે કશું જ થઈ શકે એમ નહોતું. જો વૃદ્ધો પણ પોતાની વિચારસરણી બદલાવી અને થોડી નવીનતા અપનાવશે, સમય સાથે તાલ મિલાવશે અને આજની નવી પેઢી પણ પોતાના હક અને અધિકાર સાથે પોતાના કર્તવ્યને થોડુંક સમજશે ને તો કદાચ સમય જતાં
હવે પછી આ વૃદ્ધાશ્રમો પણ બદલવા લાગશે. આ વૃદ્ધાશ્રમોની જે વ્યાખ્યા છે એ ઘરમાં સારી રીતે પરિવર્તિત થવા લાગશે અને આ વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે. તો આવા જ કંઈક નવા વિચાર સાથે હવે પછી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ.